વધુ સમાચારમાં વાત કરીએ તો પાટણના સમી તાલુકાના અનવરપુરા ગામ ખાતે પીવાના પાણીની વિકટ સમસ્યા જોવા મળી। ગામના લોકો પરેશાન થયા છે। તાત્કાલિક ધોરણે યોગ્ય વ્યવસ્થા કરવા માટે લોકમાંગ પણ ઉઠી છે। તો પાટણ જિલ્લાના સમી તાલુકાના અનવરપુરા ગામ ખાતે મહિલાઓને પીવાના પાણી માટે વલખા મારવા પડી રહ્યા છે। ગામમાં પાણીની વિકટ પરિસ્થિતિ જોવા મળી રહી છે, તેમજ પીવાના પાણી માટે લોકોની પડાપડી જોવા મળી રહી છે। સરકારની નળ સે જલ યોજના પોકળ સાબિત થતા દ્રશ્યો સામે આવ્યા છે। સમી તાલુકાના અનવરપુરા ગામમાં જ્યાં પીવાના પાણીની વિકટ પરિસ્થિતિનું નિર્માણ જોવા મળી રહ્યું છે, ત્યારે મૂંગું બેસી રહેલ તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે। ગામ તળાવથી લઈને ખેતરથી લઈને કેનાલો સુધી ક્યાંય પાણી જોવા નહીં મળ્યું અને ગામના લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે। સતત 3 કલાક સુધી પાણીની રાહ જોઈને બેસી રહેલી મહિલાઓ પીવાના પાણીનું ટેન્કર આવતાની સાથે જ પીવાના પાણી માટે વલખા મારતી નજરે પડી છે। દ્રશ્યો સામે આવ્યા છે, આપ દ્રશ્યોમાં પણ જોઈ રહ્યા છો। તો ટેન્કર આવતાની સાથે જ પીવાના પાણી માટે મહિલાઓની પાણી ભરવા માટે પડાપડી જોવા મળી। ત્યારે શું તંત્રની કોઈ જવાબદારી નથી કે આ ગામના લોકો સુધી પાણી કઈ રીતે પહોંચાડે? શું તંત્ર દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવશે કે કેમ? અનેક સવાલો ઉભા થાય છે। ગામની મહિલાઓ જણાવી રહી છે કે અમારા ગામમાં સરકારની નળ સે જલ યોજના છે, પાણી ઘર સુધી નહીં પહોંચે તો ચાલશે, પણ ગામમાં બોરની વ્યવસ્થા કરાવો। આ દ્રશ્યો છે સમી તાલુકાના અનવરપુરા ગામના કે જ્યાં મહિલાઓ મોટી સંખ્યામાં પીવાના પાણી માટે વલખા મારતી જોવા મળી રહી છે। સરકારની નળ સે જલ યોજના અમલમાં હોવા છતાં તંત્રની લાપરવાહીના કારણે ગામના લોકોને આવી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે। અનવરપુરા ગામમાં યથાવત આ સ્થિતિ જે છે આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો, સ્પષ્ટપણે દેખાય છે કે પીવાના પાણી માટે લોકો મોટી સંખ્યામાં પડાપડી કરી રહ્યા છે। ત્યારે પાણી પુરવઠા વિભાગ હોય કે સ્થાનિક ગ્રામ પંચાયત, જે તે તંત્ર દ્વારા સત્વરે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠી છે। પીવાના પાણી માટેની ગામની મહિલાઓ સરકારને વિનંતી કરી રહી છે કે પીવાનું પાણી પહોંચાડો, અને ત્યારે મૂંગું બેસી રહેલ તંત્ર ક્યારે યોગ્ય વ્યવસ્થા કરશે, તંત્ર ક્યારે જાગશે તે હવે જોવું રહ્યું। ટેન્કરની રાહ જોઈને ભાઈ તો હજુ ટેન્કર આવ્યું નહીં, તો અમારે કામ કરવાનું કે પાણીની ટેન્કરની રાહ જોઈને ઊભું રહેવાનું કે ખેતીનું કરવાનું? તો અમારે હવે શું કરવાનું? સરકારને અમારે એટલી વિનંતી કે અમારે સામું આટલું એમ કે લમણો રાખે એમ। તો તમારું પાણી ક્યાંથી આવે? બીજું પાણી ક્યાંથી નહીં, આડા સેમના બુરી અહીંયા બીજે ક્યાંથી નહીં। એ હવે સીઝન બંધ થશે એટલે એ બંધ થશે, તો આગળ આવે ઓનારો, અમારે શું કરવાનું? આગળ ઓનારો આવે એટલે બધી વસ્તી આખા ગામની વસ્તી અમે વાપરીએ ચાખન પાણી, તલાવનું પાણી નહીં, તલાવ ખાલી પડ્યું। 4 મહિનાની ગોસ્ત બંધ છે, અમારે જે પાણી મળતું નહીં। અમે ગામમાં જાય, શ્યામમાં જાય, તલાવ જાય, અમે અત્યારે તો બરોબર કામની સિઝન છે। હવે અમે પાણી ભરીએ કે અમારા છોકરા રાખીએ, કામનું શ્યામનું કામ કરીએ। આ 3 કલાકથી હું 1 વાગે આવી, તારની આવી 3 કલાકથી બેડું લઈને બેઠી, હજુ નહીં ટંકર આવ્યું કે નહીં મારો પાણીનો નંબર આવ્યો। અને ભાજપ સરકાર એમ કે અમે વિકાસ કર્યો, વિકાસ તો ભલે કર્યો બાપ, લે તમે હજુ ઘણો કરો, પણ અમારી રાડ ફરિયાદ સાંભળો। અને અમે પાણી નળ નહીં જોતો, પણ અમને ખાલી ગામ પંચાયતનો બોર આલો, અને અમે આ બધા ચા જશે। અમારા ગામમાં કેનાલનું પાણી ઠામકોઈ આવતું નહીં, તલાઈ બધે ખાલી પડ્યા છે। ગામમાં ખાડા ખબૂચિયા જાય પાણીના નહીં, અમારે પાણી પીવાનું નહીં કે વાપરવાનું નહીં। આ બોર ખાલી 4 મહિના અમારા ગામમાં વપરાય છે, તો બોરનું પાણી બંધ થશે એટલે ગામની વસ્તી ચાકર વાપરવા જશે પાણી। ચાય પાણી આવતું નહીં તો અમારે પીવાનું શું? આખી ગામની વસ્તી રાડ પાડે છે।